નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજના લેક્ચરમાં જોઈએ તાજેતરમાં જ ભારતની બે ગુપ્તચર સંસ્થાઓ એમના વડાઓની નિયુક્તિ કરવામાં આવી. ભારતની ગુપ્તચર સંસ્થા રો એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, તેના વડા તરીકે સામંત ગોયલ અને આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો, તેના વડા તરીકે અરવિંદ કુમારની નિયુક્તિ કરવામાં આવી. તો આ બંને અધિકારીઓની કારકિર્દી વિશે, ભારતની આ ઇન્ટેલિજન્સ સંસ્થાઓ વિશે, આ ઉપરાંત વિશ્વની કેટલીક ઇન્ટેલિજન્સ સંસ્થાઓ વિશે આપણા લેક્ચરમાં માહિતી મેળવશું. તો જોઈએ, તાજેતરમાં જ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાની અંદર એપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ કેબિનેટની મીટિંગ યોજાઈ અને તેની અંદર નક્કી કરવામાં આવ્યું કે સામંત ગોયલને 2 વર્ષના કાર્યકાળ માટે રોના વડા તરીકે કામગીરી સોંપવામાં આવશે અને તેઓ અનિલ કે ધસ્માનાના અનુગામી બન્યા, એટલે કે તેમના સ્થાને તેઓ રોના વડા તરીકે કામગીરી કરશે. હવે સામંત ગોયલ કે જે 1984ની પંજાબ કેડરના આઈપીએસ અધિકારી છે. સામંત ગોયલે જ્યારે 1990માં પંજાબની અંદર આતંકવાદ વકરેલો હતો, સિચ્યુએશન ખરાબ હતી, ત્યારે ખૂબ સારી કામગીરીઓ કરેલી અને તેના કદર રૂપે, તેને સન્માન રૂપે તેમને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા અને 2001ની અંદર રોમાં તેમને જોડવામાં આવ્યા. આ ઉપરાંત ગુપ્તચર બાબતો અને સૈન્ય અભિયાનોમાં પણ તેમણે ખૂબ સારી કામગીરીઓ કરેલી છે. તાજેતરમાં ચર્ચામાં રહેલી બાલાકોટ એર સ્ટ્રાઇક, તો તેમાં પણ તેમનો ખૂબ અગત્યનો ફાળો રહેલો છે. તો આથી સામંત કુમાર ગોયલની કારકિર્દી વિશેની માહિતી. હવે આપણે ભારતની ગુપ્તચર સંસ્થા રો વિશે માહિતી મેળવીએ કે જેની સ્થાપના 1968માં કરવામાં આવી હતી અને તેના માટે જવાબદાર છે 2 વર્ષ 1962 અને 1965. 1962ની અંદર ભારતની ચીન સામેના યુદ્ધમાં હાર થયેલી અને 1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતની જીત થયેલી. પરંતુ આ બંને યુદ્ધની અંદર ભારતની ગુપ્તચર વ્યવસ્થા ખાસ કામગીરી કરી શકી નહોતી અને તેના પરિણામે 1968માં રોની સ્થાપના થઈ, જેનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું. બીજી મહત્વની બાબત અહીં આપણે તે યાદ રાખીએ કે રો ભારતના વડાપ્રધાનના સીધા નિયંત્રણ હેઠળ હોય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતની ગુપ્તચર સંસ્થા રો કોના અંતર્ગત, કોના હેઠળ કાર્ય કરે છે, તો કે ડાયરેક્ટ પીએમઓ ઓફિસ, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અંતર્ગત. અને તેમણે રોના અધિકારીઓએ કેબિનેટ સચિવને તેમના વહીવટી ધોરણે દરેક પ્રકારનો રિપોર્ટ કરવાનો રહેતો હોય છે. આપણે યાદ રાખીએ કે રો એ બાહ્ય ઇન્ટેલિજન્સ એજન્સી છે. એટલે કે શું, તો કે દેશની બહારનું જે કાંઈ ઇન્ટેલિજન્સ કામગીરી હશે તે રોના શિરે રહેતી હોય છે અને તેનું આદર્શ વાક્ય છે ધર્મો રક્ષતિ રક્ષિત. રોનું મુખ્ય કાર્ય શું રહેશે, એટલે કે વિદેશી ગુપ્ત બાતમીઓ એકત્ર કરવી, આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવી અને ગુપ્ત ઓપરેશનોને અંજામ આપવાનું. તો આ રોનું મુખ્ય કાર્ય રહેશે. ત્યારબાદ અરવિંદ કુમાર કે જે આઈબીના વડા તરીકે નિયુક્તિ પામ્યા, તો એપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ કેબિનેટની મીટિંગની અંદર આમની પણ નિયુક્તિ કરવામાં આવી અને તેમનો પણ કાર્યકાળ 2 વર્ષનો રહેશે અને તેઓ રાજીવ જૈનના અનુગામી બન્યા. પોતે આસામ મેઘાલય કેડરના 1984ની બેચના આઈપીએસ ઓફિસર છે. તેમણે 1991થી આઈબી સાથે જોડાયેલા છે અને રશિયાના મોસ્કોની અંદર ભારતીય રાજદૂતાવાસની અંદર પણ તેમણે કામ કરેલું છે અને તેઓ તેમની આ કારકિર્દી દરમિયાન કરેલી કામગીરીના કદર રૂપે વિશિષ્ટ સેવા મેડલ અને પ્રેસિડેન્શિયલ પોલીસ મેડલથી પણ સન્માનિત થયેલા છે. તો ઘણા સમયથી આ ક્ષેત્રની અંદર કાર્યરત છે અને તેઓ હવે આઈબીના વડા તરીકે પોતાની સેવાઓ આપશે. તો આપણે આઈબી વિશે માહિતી મેળવીએ તો આઈબીની સ્થાપના બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા 1887માં કરવામાં આવેલી, પરંતુ આઝાદી વર્ષની અંદર, આઝાદી બાદ 1947માં તેનું નામ ફેરવવામાં આવ્યું સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો. તેનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને આઈબી ભારતની આંતરિક ગુપ્તચર સંસ્થા છે. આપણે બાહ્ય ગુપ્તચર સંસ્થા તરીકે રોને ઓળખીએ છીએ, આપણે હમણાં જ ચર્ચા થઈ બાબતે. અને આઈબી એ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરી રહી છે અને વર્તમાનમાં આપણા ગૃહમંત્રીને આપણે યાદ રાખીએ તો અમિત શાહ. અને આઈબીનું આદર્શ વાક્ય છે જાગૃતમ અહર્નિશમ, એટલે કે ઓલવેઝ એલર્ટ, હંમેશા જાગૃત રહો. તો આઈબીનું કાર્ય અંદર ગુપ્તચર માહિતી એકઠી કરવાનું. અંદર એટલે તો કે દેશની અંદર કે જમ્મુ કાશ્મીરની અંદર પરિસ્થિતિઓ કેવી છે, તો એ આંતરિક માહિતીઓ એકઠી કરવાનું કામ આઈબીનું રહેશે. ઉપરાંત ગુપ્તચર વિરોધી તથા આતંકવાદ વિરોધી અભિયાનો લાગુ કરવાનું. તો આ આઈબી વિશે માહિતી હતી. અન્ય વિશ્વની કેટલીક મુખ્ય ગુપ્તચર સંસ્થાઓ વિશે આપણે માહિતી મેળવીએ, જેમ કે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી એટલે કે CIA કે જે યુએસએની સંસ્થા છે. બીજી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, તે પણ યુએસએની સંસ્થા છે. MI56C એટલે કે મિલિટરી ઇન્ટેલિજન્સ કે જે યુકેની છે. સ્પેશિયલ બ્રાન્ચ જોઈન્ટ ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન, તે પણ યુકેની સંસ્થા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન કે જે ઓસ્ટ્રેલિયાની સંસ્થા છે.
અને વિશ્વની સૌથી ઘાતક સંસ્થા જેને કહેવામાં આવે છે ઇન્ટેલિજન્સની દુનિયાની અંદર અને તેના કારનામાઓ માટે ખૂબ પ્રખ્યાત છે તેવી સંસ્થા એટલે મોસાદ કે જે ઇઝરાયલની છે. ત્યારબાદ નાઇચો કે જે જાપાનની ઇન્ટેલિજન્સ સંસ્થા છે, મુખબરાત કે જે ઇજિપ્તની છે અને અલ મુખબરાત ઈરાકની છે, એટલે બંનેમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. અને વર્તમાનની અંદર ઈરાન ખૂબ ચર્ચાની અંદર છે, તો એની ઇન્ટેલિજન્સ સંસ્થા પણ પૂછી શકે જેનું નામ છે સાવાક. અને ભારતના પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ સંસ્થાનું નામ છે ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ. તો આ માહિતીઓ હતી તાજેતરમાં જ રો અને આઈબીના વડા તરીકે જેમની નિયુક્તિ હતી તેમના વિશે, ભારતની તે સંસ્થાઓ વિશે અને વિશ્વની કેટલીક ગુપ્તચર સંસ્થાઓ વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.